લાલો પીળા જબલા વાળો લાલો માથે મોર પીછા વાળો હાથે હેમની પોચી વાળો કેડે તો કંદોરા વાળો
હલો હલો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે બસ હવે બસ. અમારા સાઉન્ડ માસ્ટર હસમુખભાઈના ઘરનાની ફરમાઈશ છે, મીરા મહેલથી ઉતર્યા એટલે આપણે એમની પણ ફરમાઈશ પૂરી કરીએ આજે. હા, અને જેને ઊભા થઈ શકે જો કરતા લઈ. મીરા મહેલ થી ઉતર્યા એનો રાણાએ ઝાલ્યો હાથ. મીરા મહેલ થી ઉતર્યા એનો રાણાએ ઝાલ્યો હાથ. હાથમાં સાવરિયા में तुर मंदिर में नाची दिन ने रात. अरे नाची दिन ने रात. हे सावरिया में तुर मंदिर में नाची दिन ने रात. अरे नाची दिन ने रात. झिरना प्याला अमृत की धार. झिरना प्याला अमृत की धार. कृपा करे दीनोनाथ. अरे कृपा करे दीनोनाथ. ये घुंघरू छम छमा छम. ये घुंघरू छम छमा छम. बाजे रे बाजे रे छन न न न न न छन. ए छन न न न न न छन. ए घुंघरू छम छमा छम. ए घुंघरू छम छमा छम. ए घुंघरू छम छमा छम. हे मीरा हर हरी बनी बावरी लागे नानु बाल. अरे लागे नानु बाल. हे मीरा हर हरी बनी बावरी छेवट नानु बाल. अरे लागे नानु बाल. गोपियों ना श्याम यागर. गोपियों ना श्याम यागर. नाची घुंघर बात. अरे नाची घुंघर बात. घुंघरू छम छमा छम. ये घुंघरू छम छमा छम. बाजे रे छन न न न न न छन. ये छन न न न न न छन. ये घुंघरू छम छमा छम. ये घुंघरू छम छमा छम. राम रमे सोग ठेरे. धर्म ना सोग ठेरे. एवी सवड़ी बाजी छे मारा राम ने. एवी सवड़ी बाजी छे मारा राम ने. हाँ मोज हाँ. पहली बाजी रमिया राम अयोध्या में जईने.
વાલીને હે રામે વાલીને માર્યો ને વાલીને માર્યો ને એવી સવળી બાજી છે મારા રામની એવી સવળી બાજી છે મારા રામની ચોથી બાજી રમ્યા રામ લંકાગઢમાં જઈને એ ચોથી બાજી રમ્યા રામ લંકાગઢમાં જઈને રામે રાવણને હે રામે રાવણને માર્યો રે રાવણને માર્યો રે એવી સવળી બાજી છે મારા રામની એવી સવળી બાજી છે મારા રામની बम बम लहरी ओम शिव लहरी बम बम लहरी ओम शिव लहरी सब गाए अगड़ बम शिव लहरी बम 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 लहरी गंगा जी ની ધારા બોલે ઘટો ઘટ માહી બોલે ગંગા जी ની ધારા બોલે ઘટો ઘટ માહી બોલે શિવ લહેરી રે ઓ શિવ લહેરી ઓ શિવ લહેરી રે ઓ શિવ લહેરી બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાએ અગડ બમ શિવ લહેરી બમ 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 લહેરી હા દાદા હા નારદજીની વીણા બોલે ડમ ડમ ડમરૂ બોલે નારદજીની વીણા બોલે ડમ ડમ ડમરૂ બોલે શિવ લહેરી રે ઓ શિવ લહેરી હે શિવ લહેરી રે ઓ શિવ લહેરી બમ બમ સાવલિયા પરિવારને આંગણે અવરૂડું ભાગવત ભાગીરથીનું આયોજન સેમ ઠાકોર જે અહીંયા પધાર્યા છે એનું ખૂબ સરસ આપણે બધાએ રસપાન કરીએ છીએ. તમે હરિભક્તો પણ બહુ ભાવથી કથા સાંભળો છો, મારી જેમ ભાવમાં આનંદ વિભોર થઈ જાઓ છો. હા દાદા હા. એ બદલ ખૂબ ખૂબ આશીર્વાદ અને જોરદાર તાળીથી વધાવવા બધા મહિલા મંડળને. અમારે આ ભાઈઓ પણ બધા ઘણા જ ભાવથી કથા સાંભળે છે, હર્ષ ઉલ્લાસમાં વિભોર થઈ જાય છે. એમને પણ ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી તમે વધાવો બધા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે વિશેષ કંઈ નહીં કહેતા શાસ્ત્રીજીને આપણે વિનંતી કરીશું કથાના દોર તરફ આગળ લઈ જાય. જય શ્રી કૃષ્ણ. હલો 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 હલો
स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। बंसी विभूषितकरान् नवनीरदाभात् पीताम्बरान् दरुणबिम्बफलान् धरोष्ठान् पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्चरान्ते तदीयैव मे विशतु मानसरा जहंसा। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरो धनविधो स्मरणं कुतस्ते। आइए हनुमंत बिराजिए अन कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरूं। पधारिए पवन कुमार पधारिए पवन कुमार। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वकार्येषु सर्वदा। श्री द्वारिका धीश की जय। बंदऊ कृष्ण चंद्र अविनाशी। बंदवो कृष्ण चंद्र अविनाशी। बंदऊ कृष्ण चंद्र अविनाशी। बंदवो कृष्ण चंद्र अविनाशी।
એ પાંડવો કૃષ્ણ ચંદ્રય વિનાશી જય હો જય હો જય 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 હનુમાન ગુસાઈ જય 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 હનુમાન ગોસાઈ જય 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 હનુમાન ગુસાઈ જય 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 હનુમાન ગોસાઈ કૃપા કરહું ગુરુદેવ કી નાઈ કૃપા કરહુ ગુરુદેવ કી નાહી બંદવું કૃષ્ણ ચંદ્ર વિનાશી એ પાંડવો કૃષ્ણ ચંદ્રય વિનાશી યાદ કરો ભગવાન કનૈયાને એના આપણી ઉપર અનંત ઉપકારો છે વાલા બંદવું કૃષ્ણ ચંદ્ર વિનાશી પાંડવો કૃષ્ણ ચંદ્રય વિનાશી બંદવું કૃષ્ણ ચંદ્ર વિનાશી પાંડવો કૃષ્ણ ચંદ્રય વિનાશી કૃષ્ણ વિનાશી એ ચંદ્રય વિનાશી કૃષ્ણ વિનાશી શ્રી દ્વારિકાધીશ ધીશ કી જય વલ્લભાધીશ ધીશ કી જય શ્યામ સુંદર યમુને મહારાણી રાણી કી જય ગિરિરાજ ધરણ રણ કી જય સંત સમાજ ગમ કી જય હનુમાનજી મહારાજ કી અંબે માત કી જય પિતૃનારાયણ ભગવાન ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ પરમ મંગલમય પ્રાતઃ સ્મરણીય પૂજ્ય પિતાજી અકારણ કરુણા વરુણાલય ભક્ત વાંશા કલ્પતરુ મા રાધા રાની નંદ નંદન શ્રી કૃષ્ણ પરમાત્મા એમનું જ પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ એટલે કે શ્રીમદ ભાગવત મહાપુરાણ બંધુઓ ભગવાન નારાયણની આપણી ઉપર અસીમ અનુકંપા છે વાલા તો આવો ત્રીજા દિવસનું બીજું સત્ર આરંભ કરવું એ પહેલા પ્રેમપૂર્વક ગોવિંદ દામોદરને યાદ કરીએ વિશેષ કંઈ કહેતા પહેલા તો પ્રેમપૂર્વક દામોદરને પ્રાર્થના કરીશું કે હે ગિરિરાજ કે મારા વાલા રે ગિરિરાજ તને શીશ નમાવું પહેલા સ્તુતિ કરવાની છે આ તો લીટી યાદ આવે છે તમને બધાને જોઈ તો ઘણું બધું યાદ આવે હો એટલું ખરું પ્રસન્ન મુદ્રામાં હો તો યાદ આવે બાકી તો આવો પ્રેમપૂર્વક સ્તુતિ કરીશું સૌ સાથે મળીને करारविन्दे न पदारविन्द मुखारविन्दे विनिवेशयन्ता વટશ પત્ર
शपुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा मृतमेतदेवं गोविन्द दामोदर माधवेति विक्रे तुकामा खिल गोपकन्या मुरारी पादार पितचित्तवृत्ति दद्यादिकं मोहवसादवोच गोविन्द दामोदर माधवेति गृहे गृहे गो पवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखं शयानान् निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति जिह्वे सदैव भज सुन्दराणि नामानि कृष्णस्य हराणि समस्त भक्तान्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति सुखवसाने इदमे वसारम् दुःखावसाने इदमे वग्नेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगो कुलेश गोपाल गोवर धननाथ विष्णु जिह्वे पिबस्वा मृतमेतदेवं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे
દયાધાને સહેજે ગવલો કસંચરે શ્રી દ્વારિકાધીશ કી જય. ઘોર કલિકાલ ચાલે છે. આવો કંઈ નહીં કહેતા, 2 મિનિટ પરમાત્માને યાદ કરીએ કે આવો નંદ નંદના, આવો મન મોહના, અને ગોપીઓ કે પ્રાણ ધન, રાધાજી કે રમણા. બહુ સરસ ઠંડા શબ્દો છે. પ્રેમપૂર્વક ગાતા જાજો, સાથે તાળી પાડતા જાજો, અને થોડો ગાવાનો આપણે અભ્યાસ કરીશું સૌ સાથે મળીને. કે આવો નંદ નંદના, આવો મન મોહના, ગોપીઓ કે પ્રાણ ધન, રાધાજી કે રમણા. આવો નંદ નંદના, આવો મનમોહના, ગોપીઓ કે પ્રાણ ધન, રાધાજી કે રમણા. આવો નંદ નંદના, આવો મન મોહના, ગોપીઓ કે પ્રાણ ધન, રાધાજી કે રમણા. આવો નંદ નંદના, આવો મનમોહના, ગોપીઓ કે પ્રાણ ધન, રાધાજી કે રમણા. તાળી પાડતા જાવ અને યાદ કરતા જાવ. આવો નંદ નંદના, આવો મન મોહના, ગોપીઓ કે પ્રાણ ધન, રાધાજી કે રમણા. આવો નંદ નંદના, આવો મનમોહના, ગોપીઓ કે પ્રાણ ધન, રાધાજી કે રમણા. આ ગોપીઓ કે પ્રાણ ધન, રાધાજી કે રમણા. એ ગોપીઓ કે પ્રાણ ધન, રાધાજી કે રમણા. ગોપીઓ કે પ્રાણ ધન, રાધાજી કે રમણા. એ ગોપીઓ કે પ્રાણ ધન, રાધાજી કે રમણા. એ આવો નંદ નંદના, આવો મન મોહના, ગોપીઓ કે પ્રાણ ધન, રાધાજી કે રમણા. આવો નંદ નંદના, આવો મનમોહના, ગોપીઓ કે પ્રાણ ધન, રાધાજી કે રમણા. આવો
નંદના આવો મનમોહના ગોપીઓ કે પ્રાણ ધન રાધાજી કે રમણા હે ગોપીઓ કે પ્રાણ ધન રાધાજી કે રમણા કૃષ્ણ કનૈયા લાલ. લાલ કી જય. તો સમસ્ત સાવલિયા પરિવાર દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથાનું આયોજન થયું છે ત્યારે ત્રીજા દિવસનું બીજું સત્ર આરંભ કરું એ પહેલા કથા મંડપની અંદર ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો બાળકો અને વડીલો આપ સૌના હૃદય મંદિરમાં બિરાજમાન દ્વારકાધીશને મારા વંદન અને આપ સૌને જય શ્રી કૃષ્ણ. તો પ્રથમ સત્રમાં જ્યારે આપણે કથાને વિરામ આપ્યો ત્યારે આપણે ક્યાં હતા એની આપણને બધાને ખબર છે. કે આપણે ઘણી વાર કેવું થાય ખબર, પથારી કરવા રહી ને તો હવાર પડી જાય હો, એવું થાય ખરું એમ. તો હું તમને કહેતો હતો એમ કે સાક્ષાત માં દેવહૂતિ અને કપિલ નારાયણ એમના દિવ્ય દાંપત્ય દ્વારા પ્રથમ 9 પુત્રી અને પછી સાક્ષાત ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. ત્યાં સુધીની આપણે કથા જોયેલી. હવે ધીમે ધીમે કરદમ ઋષિ કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. કપિલ નારાયણ ભગવાન મોટા થવા લાગ્યા એટલે કરદમ ઋષિએ એવું કીધું કે દેવી હવે હું વન તરફ જાઉં. કેમ કે પૂછવું પડે ને કે હવે હું વન તરફ જાઉં, શરત મુતાબિક હવે મારે જવું જોઈએ. ત્યારે મા દેવહૂતિ કહે છે કે સ્વામીનાથ તમે વન તરફ જાઓ એની મારી ના નથી, પણ આ 9 છે એને કોણ પરણાવશે? એટલે પછી સમય વીતવા લાગ્યો. 9 દીકરીઓ મોટી થઈ અને જેમ જેમ સમય વીત્યો એટલે આ 9 દીકરીઓના કરદમ ઋષિએ વિવાહ કરાવ્યા છે. એમાં કલાદેવીના વિવાહ મરીચી ઋષિ સાથે કર્યા. માં અનસુયા આ પણ નારીઓ માટે ગૌરવ લેવા જેવી એક વાત છે. માં અનસુયા જેણે રામચરિત માનસમાં કથા છે કે સીતાજી જ્યારે અત્રિ અને અનસુયા ઋષિના આશ્રમમાં ગયા ને ત્યારે એણે નારીઓના 3 પ્રકાર બતાવેલા. બહુ સરસ કથા છે વાલા. પણ મારે જે તમને કહેવું છે કે માં અનસુયા એના વિવાહ અત્રિ ઋષિ સાથે કર્યા, શ્રદ્ધાના અંગીરા સાથે કરવામાં આવ્યા, હવીરભૂના પુલસ્ત્ય સાથે કરવામાં આવ્યા, ગતિના પુલહ સાથે કરવામાં આવ્યા, પરમ સાધ્વી માં ક્રિયાના વિવાહ ક્રતુ સાથે કરવામાં આવ્યા, ખ્યાતિના ભૃગુ સાથે, અરુંધતીના વશિષ્ઠ સાથે અને શાંતિના અયવન મુનિની સાથે. આવી રીતે 9 પુત્રીઓના વિવાહ કર્યા. અને વિવાહ કરીને પછી કરદમ ઋષિ તો વનની અંદર તપ કરવા માટે ચાલ્યા ગયા. આ બાજુ ભગવાન કપિલ નારાયણ મોટા થવા લાગ્યા. જેમ જેમ મોટા થયા એટલે મા દેવહૂતિ જાણે છે કે આ સાક્ષાત વિષ્ણુ ભગવાન પોતે મારા દ્વારાએ કપિલ બની અને મારા દ્વારે આવ્યા છે. તો કરદમ ઋષિ ગયા, એને ઘણા વર્ષો વીત્યા બાદ હવે મા દેવહૂતિ એ કપિલ મહારાજને સુંદર પ્રશ્ન કરે છે કે મહારાજ, કે જ્યારે હૃદયમાં માણસને કામ વાસના સતાવે તો શું કરવું? બહુ સમજવા જેવી વાત. મા દેવહૂતિ પ્રશ્ન કરે છે અને કહે છે હું આપને પુત્ર માની નથી પૂછતી, આપને પરમ પિતા માની અને પૂછું છું. કારણ કે આ તો સાક્ષાત નારાયણનો અંશ છે વાલા. એટલે એને બહુ સરસ પ્રશ્ન કર્યો કે હે પરમ પિતા, તમ ત્વા ગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સારતરો કુઠારમ
જિજ્ઞાસયાહમ પ્રકૃતે પુરુષસ્ય ચ અને નમામિ સદ્ધર્મવતામ વરિષ્ઠમ. કે જેમ કુહાડો હોય એ લાકડાને કાપવા માટે સમર્થ છે, એમ અમારા હૃદયની અંદર જે વાસના રહી છે એને કાપવા માટે તમે એવો સદુપદેશ કરો, એવો માર્ગ બતાવો કે અમારે ક્યાં જવું, ક્યાં જઈએ તો હૃદયની વાસના ઓછી થાય. કારણ કવિ કબીર મહારાજે બહુ સરસ લખ્યું છે વાલા, કે મન મરે માયા મરે. કવિ કબીર કહે છે વાલા કે મન મરે માયા મરે મરમર જાત શરીર, પણ આશા તૃષ્ણા ના મરે, કહ ગયા દાસ કબીર. માણસની આશા અને તૃષ્ણા ક્યારેય મરતી નથી વાલા. 50,000 હોય તો લાખની ઈચ્છા થાય, લાખ હોય તો 2 ની ઈચ્છા થાય. માણસની ઈચ્છા ક્યારેય પૂરી થતી. એટલે બહુ સરસ પ્રશ્ન કર્યો અને પછી કપિલ નારાયણ ભગવાન ઉત્તર આપવા લાગ્યા કે હે માં, જો હૃદયની અંદર પવિત્રતા બનાવી રાખવી હોય ને તો એવા માણસે, એવા માનવનું પરમ કર્તવ્ય છે એને સંતોનો સંગ કરવો. બહુ સમજવા જેવી કથા છે આ, કે એને સંતોનો સંગ કરવો. ત્યારે અહીંયા માં દેવહૂતિએ બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો કે બાબા સંત કોને કહેવા? સંતની કોઈ ઓળખાણ? શું ડ્રેસ પહેરી લેવો એને જ સંત કહેવાય? સંતોની કોઈ ઓળખાણ? ત્યારે અહીંયા સંતોની ઓળખાણ બતાવી છે ભાગવતમાં, કે સંતોને કઈ રીતે ઓળખી શકાય. યાદ રાખજો વાલા, અહીંયા બહુ સરસ વાત કરી છે કે સંતોની ઓળખાણ. તો બહુ સરસ શ્લોક લખ્યો છે. શું કીધું? કે તિતિક્ષવઃ કારુણિક સુહૃદ સર્વદેહિનામ અજાત શતરવ શાંતા સાધવઃ સાધુભૂષણા. કે સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો અને ભવંતિ ઋતકર્ણ રસાયના કથા તજ્જોષણાદાશ્વપવર્ગવર્તમની અને શ્રદ્ધા રતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. સંતોને કઈ રીતે ઓળખવા? ત્યારે કપિલ નારાયણ ભગવાન બોલ્યા છે કે જેની અંદર તિતિક્ષા હોય એ સંત છે, જેની અંદર કરુણા હોય એ સંત છે. જેની અંદર તિતિક્ષા હોય, જેની અંદર કરુણા હોય એ આ ભારત વર્ષના સંત છે વાલા. તો પધારો, ઉપર આવી જાઓ કાકા, ઉપર આવી જાઓ. તિતિક્ષવ કારુણિક સુહૃદ સર્વદેહિનામ અને અજાત શત્રવ શાંતા સાધવ સાધુભૂષણ. કે હે માં, જેની અંદર તિતિક્ષા હોય, જેની અંદર કરુણા હોય એ જ આ જગતના સાધુ છે. તમે એવા સંતોની સંગતિ કરજો એટલે 100% તમારા હૃદયની અંદર પવિત્રતા બની રહેશે. અને કરુણા કોના અંદર હોય વાલા? જેને ને બહુ સારી પંક્તિ છે કે જે નેણે કરુણાતર છોડી એની કિંમત ફૂટી કોડી. જે નેણે કરુણાતર છોડી અને એની કિંમત ફૂટી કોડી. યાદ રાખજો વાલા, જેને જેને કરુણા છોડી છે ને એની કિંમત પછી ફૂટી કોડી જેટલી કિંમત થઈ જાય. એટલે જીવનમાં ક્યારેય યાદ રાખવું, થઈ શકે તો કોઈને ઉપયોગી થવું. અહીંયા બહુ સરસ વાત કરી છે કે કરુણા કોને કહેવાય. એમાં તમને એક સરસ મજાની વાત કરું. કોને કરુણા કહેવાય? કરુણા માટેની એક મજાની વાત કે એક સંત હતા, એ ગંગામાં સ્નાન કરવા માટે જાય છે. અને જેવા સંત ગંગા સ્નાન કરીને બહાર નીકળ્યા એટલે ત્યાં રહેલો એક બિચ્છુ એટલે કે વીંછી, જેવા સંત બહાર આવ્યા એટલે આ વીંછી આવી અને સંતને ડંખ માર્યો છે.
કારણ કે વીછી પાણીમાં તણાતો હતો. સંત જોઈ ન શક્યા. સંતે વીછીને પોતાના હાથથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, કેમ કે આ અબોલ પક્ષી છે, અબોલ જીવ જંતુ છે, આને બચાવવું જોઈએ મારે. આવો વિચાર કરીને સંતે એને બહાર લાવ્યા. પણ વીછીનો તો સ્વભાવ છે વાલા, જેવા જે હાથથી બહાર કાઢ્યા એ જ હાથમાં વીછીએ ડંખ માર્યો અને સંતે તરત એ વીછીને નીચે મૂકી દીધો. તો વીછી પુનઃ પાછો પાણીમાં જતો રહ્યો. સંતને વળી પાછી દયા આવી. સંતે પુનઃ પાછો વીછીને બહાર કાઢ્યો. આમ એક વાર, બે વાર, ત્રણ વાર, આમ કરતા કરતા 108 વખત આ વીછી એ ગંગા નદીની અંદર એના પ્રવાહમાં ગયો અને સંતે એને બચાવ્યો છે. ત્યારે આ દ્રશ્ય ગંગાના ઘાટ ઉપર બીજો એક સજ્જન વ્યક્તિ ઊભો હતો. એણે જોયું કે આ તે કેવા સાધુ છે, આ તો કેવા પાગલ મહાત્મા છે કે વીછી એને ડંખ મારે છે, છતાં પણ એ વીછીને વારંવાર બચાવે છે. ત્યારે એને થયું કે લાવ હું સંતને જઈને પૂછું. એટલે એને સંતની આગળ આવી અને વિનંતી પૂર્વક પ્રશ્ન કર્યો કે મહારાજ, આ વીછી તમને વારંવાર ડંખ મારે છે, છતાં પણ તમે એને કેમ બચાવો છો? ત્યારે તેથી એ ભારતના સાધુ બોલ્યા હતા ને આ આપણા ભારતનો સાધુ જ કહી શકે વાલા. શું એ સંતે જવાબ આપ્યો છે કે એ વીછીનો સ્વભાવ છે ડંખ મારવાનો, અને હું ભારતનો સાધુ, મારો સ્વભાવ છે સમાજને તારવાનો. આ તો અબોલ જીવ છે, આને નો તારું તો મારી સાધુતા લાગે. એનો સ્વભાવ છે ડંખ મારવાનો અને મારો સ્વભાવ છે એને તારવાનો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. એક ડગલું મેં આગળ જોયું, જનનીથી જગ સંત. એક ડગલું મેં આગળ જોયું, જનનીથી પણ જાય. પણ માતા સુવાડે ને સંત જગાડે, માતા સુવાડે ને સંત જગાડે. તોય મેળવી દે ભગવંત સાધુનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. આ સંતોનો સ્વભાવ છે કે હું ભારતનો સાધુ. કવિ કાગબાપુ આ એને લખ્યું વાલા ભજન કે સંતોનો સ્વભાવ છે એવો અને જનેતાની ગોદના જેવો. માતા સુવાડે ને સંત જગાડે તો ઈ મેળવી દે ભગવંત સાધુડાનો સ્વભાવ છે એવો વાલા. બહુ સુંદર અહીંયા બહુ સંતોનું વર્ણન કર્યું છે, પણ આપણી પાસે એટલો સમય નથી. મારે પ્રહલાદ સુધી પહોંચવું છે વાલા. બહુ સરસ. પહેલો સંતોની અંદર તિતિક્ષાનો ગુણ હોય, બીજો કરુણાનો હોય, ત્રીજો દયાનો ગુણ હોય, ચોથો પવિત્રતાનો ગુણ હોય. સંતોની વાત કરી અને માએ બીજો પ્રશ્ન કર્યો કે હે માં, મુક્તિ એ શરીરની નથી થતી, મુક્તિ એ તો આત્માની થાય છે. આ શરીર છે એ તો નશ્વર દેહ છે ને અહીંયા નહીં આ શરીર. એટલા માટે કોઈ કવિની પંક્તિ સરસ મજાનું કવિએ શેર લખ્યો વાલા કે માટી કાહે પુતલા, माटी काहे पुतला, एक दिन माटी में मिल जाएगा, चिता की आग में तेरा ये तन बदन मिट जाएगा. अरे न बाप बेटे का होगा, न बेटा बाप का होगा, न मंदिर की मीना होगी, न मस्जिदों का पता होगा, रहेगा नाम मालिक का और आखिर सब फना होगा. मुक्ति शरीરની નથી થતી. કપિલ નારાયણ કહેવા લાગ્યા માં, મુક્તિ એ તો આત્માની થવી જોઈએ, કેમ કે આત્મા એ જ પરમાત્માનું સ્વરૂપ છે. બહુ સુંદર સદુપદેશ કર્યો અને સંતોનો મહિમા સમજાવી અને બાદ કપિલ મુનિ ત્યારબાદ પ્રકૃતિ અને પુરુષના લક્ષણો બતાવ્યા, અષ્ટાંગ યોગની માની આગળ વાત કરી અને જે વ્યક્તિ સંતોનો સંગ ન કરે એની અધોગતિ થાય અને જે સંતોનો સંગ કરે એની પરમ ગતિ થાય.
આ કપિલ નારાયણના શબ્દો છે. અને ત્યારબાદ દેવહૂતિ એ આજનું આપણું મેં તમને કીધું હતું એ સિદ્ધપુર, એ સિદ્ધપુરની અંદર માએ અનેક વર્ષો સુધી તપશ્ચર્યા કરી એટલે એ જગ્યા સિદ્ધ થઈ ગઈ, સિદ્ધ ક્ષેત્ર, અને એમાંથી આગળ જતા એનું નામ પડ્યું સિદ્ધપુર. એટલા માટે આજે માતાનું શ્રાદ્ધ કરવા માટે આપણે ક્યાં જઈએ? સિદ્ધપુરની અંદર જઈએ. મેં પ્રથમ દિવસે પણ આપને વાત કરેલી કે માનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં થાય અને પિતાનું શ્રાદ્ધ ગયા એટલે બિહારમાં થાય. અહીંયા માને વંદન કરી અને કપિલ નારાયણ હાલી નીકળ્યા છે, ઈશાન દિશાની અંદર ગયા છે કે જ્યાં ગંગા સાગરમાં મળી જાય. આ સ્થાન ક્યાં આવ્યું છે? સારે તીર્થ એક બાર, કે સારે તીર્થ 12 બાર પર ગંગા સાગર એક બાર. એક વાર ગંગા સાગર એટલે આજનું કલકત્તા. કલકત્તાથી આગળ જઈએ ને વાલા, ત્યાં ગંગા સાગરમાં મળી જાય છે, આવું ભાગવત કહે છે. સારે તીર્થ 12 બાર પર ગંગા સાગર એક બાર. એકવાર જે કલકત્તાથી આગળ ગંગા સાગરમાં મળી જાય છે ત્યાં બતાવ્યું છે, પાછું જાવ તો જોજો ક્યારેક વાલા. એકવાર દર્શન કરો ને તો 1008 તીર્થના પુણ્યની પ્રાપ્તિ તમને થાય છે વાલા. તો આવી રીતે કપિલ મહારાજે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને અહીંયા ત્રીજા સ્કંદને પણ વિરામ આપ્યો. આવો ચતુર્થ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. ચોથો સ્કંદ, એની અંદર 31 અધ્યાય છે અને એમાં 4 પ્રકરણની અંદર કથા બતાવી છે. પેલા 1 થી 7 અધ્યાયની અંદર ધર્મ પ્રકરણની કથા બતાવી, જેમાં સતી ચરિત્ર છે. આપણે બધા બહુ જાણીએ છીએ, આ કથા અતિ પ્રચલિત છે. સતી ચરિત્ર કે જે પિતાના યજ્ઞમાં સતીનો હોમાયા હતા, દેહત્યાગ થયો હતો, એ કથા આપણે જાણીએ છીએ વાલા. પછી 8 થી 12 અધ્યાય સુધીની અંદર અર્થ પ્રકરણ કે જેમાં ધ્રુવજીનું ચરિત્ર બતાવ્યું, બહુ સુંદર કથા, ધ્રુવ ચરિત્રની કથા. અને ત્યારબાદ 13 થી 23 અધ્યાયની અંદર પૃથુ ચરિત્ર બતાવવામાં આવ્યું, જેને નામ આપ્યું કામ પ્રકરણ. અને છેલ્લે મોક્ષ પ્રકરણ 24 થી 31 અધ્યાય સુધી મોક્ષ પ્રકરણની કથા, જેમાં પુરંજન આખ્યાન, પ્રચેતાઓની કથા અને પ્રાચીન બરહીને નારદ દ્વારા જે ઉપદેશ થયો તે કથા.